જો આપણે આટલો નાનો લુઓ લીધો છે, નાનો તો નથી જ, ઘણો મોટો છે. આપણે જે પરાઠા સાઈઝનો લઈએ એ છે, બરાબર. એની અંદર હું આ બટાકાનો માવો, બટાકાના માવાની અંદર મેં બધી જ પ્રકારના મસાલા જે આપણે આલુ પરોઠામાં યુઝ કરતા હોય છે બધા નાખ્યા છે, પરંતુ મેં એક્સ્ટ્રા લસણ અને કાંદા, લસણ અને ધાણા થોડા વધારે નાખ્યા છે કે જેથી કરીને એનો ટેસ્ટ વધારે. અને માવો આપણે હંમેશા વધારે જ રાખીશું પૂરણમાં, અને ઉપરથી થોડા કાંદા નાખીશું. કાંદાના લીધે શું થાય, ટેસ્ટ વધારે સારો આવે, જેથી કરીને આપણને ખાવામાં સ્વાદિષ્ટ લાગે. વધારે માવો હોવાથી જ્યારે આપણે વણીશું ત્યારે આપણે રોટલીનો બિલકુલ સ્વાદ નહીં આવશે, પૂરેપૂરો માવાનો જ સ્વાદ આવશે, જેથી કરીને ખાવામાં વધુ ટેસ્ટી લાગે છે. આ આલુ પરોઠો બહુ હેવી હોય છે. એક વ્યક્તિ એક પરાઠો ખાય એટલે એને ઇનફ થઈ જાય, એ બીજો પરાઠો કદાચ માંગે બી નહીં. ગમે તેટલું ભૂખ્યું હોય, એક પરાઠામાં એનું પેટ ભરાઈ જાય, એટલો હેવી બને છે આ. આ રીતે આપણે માવાની ક્વોન્ટિટી થોડી વધારે જ રાખીએ છીએ, અને આટાની ક્વોન્ટિટી કરતાં માવાની ક્વોન્ટિટી વધારે રાખવાની. લોટ ઓછો અને માવો વધારે, તો એ ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે અને રોટલીનું ફિલિંગ ના આવવું જોઈએ. ટોટલી આપણને આલુ પરોઠાની ફિલિંગ આવવું જોઈએ. તમે અહીંયા તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો. અમે બટર ઉપરથી નાખીએ છીએ છે ને. આ રીતે માવો વધારે ભરીશું ને તો ખાવામાં થોડું વ્યવસ્થિત લાગે. મારે બે જ પરાઠા બનાવવાના હોય છે, 2 કે 3, અંશ અને ઈશ્વર માટે. મને ઓછા ભાવે છે આલુ પરોઠા, જેથી કરીને હું કાલે સવારે બીજા બ્રેકફાસ્ટમાં બનાવી આપીશ આલુ પરોઠા. આલુ પરોઠો રેડી છે. હા, તમારા માટે આ ગરમા ગરમ આવે છે. મારે ખાવાનું નથી, અંશે ખાઈ લીધો. થોડો હેવી છે અને તવી આપણી નાની પડે છે, આના માટે મારે મોટી તવી લેવાની જરૂર હતી. કંઈ નહીં, હવે બીજો આપણે થોડો નાનો બનાવશું. એની અંદર આપણે બટરનું ક્યુબ નાખી દઈશું, જેથી કરીને સ્વાદિષ્ટ લાગે. થોડું બટરવાળો હોય, ચીઝી હોય તો ખાવામાં નાના મોટા બધાને ભાવે. ચલો, આ છે રેડી તમારું ગરમા ગરમ આલુ પરાઠો.